નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટર નંબર 13 ધોરણ 8ની અંદર ધ્વનિ એનો આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ ટોપિક આજનો છે આપણો માનવ કાન વિશે, કે આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ. તો એ કઈ રીતે થાય છે એની આપણે આ ટોપિકની અંદર વિસ્તૃત ચર્ચા કરવાની છે. સૌપ્રથમ કીધું છે કે કાનનો બહારનો ભાગનો જે આકાર છે એ ગરણી જેવો છે. તમે જોઈ શકો છો કાન તમારો અડો તો જે બહારનો જે ભાગ છે બહાર એ ગરણી જેવો છે. જ્યારે ધ્વનિ તેની અંદર પ્રવેશે ત્યારે તે કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. મિત્રો, સૌપ્રથમ આપણે એકવાર કાનની આકૃતિ જોઈ લઈએ તો તમને વધારે ખબર પડશે. જુઓ મિત્રો, અહીં તમને જે દર્શાવેલો જે ભાગ છે આ છે કર્ણ પલ્લવ. એની અંદર જે છિદ્ર જેવી રચના જે આગળ માર્ગ જાય છે એ છે કર્ણનાળ. આ જે ભાગ છે એ કર્ણનાળ છે. અને છેલ્લે અહીંયા પડદા જેવી રચના હોય છે જેને કહેવાય છે કર્ણપટલ. એટલે જે પણ ધ્વનિ હવામાં ઉત્પન્ન થાય છે એ સૌપ્રથમ આ જે કર્ણ પલ્લવ છે એના દ્વારા એકત્રિત થાય. પછી એકત્રિત થયેલ ધ્વનિ ધીરે ધીરે કર્ણનાળ મારફતે આગળ પહોંચે અને એ જે પડદો છે જેને પટલ કહેવાય, કર્ણપટલ મતલબ પડદો, કાનનો પડદો, એમાં ધ્રુજારી ઉત્પન્ન કરે છે. હવે એ જે કર્ણપટલ જે છે બરાબર, એ એક પાતળી સપાટીવાળો ચુસ્ત રીતે ખેંચાયેલો પડદો છે જેને કાનનો પડદો પણ કહે છે. તો એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. તો એ કાનનો પડદો શું કાર્ય કરે છે એ સમજવા માટે તમને એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિમાં તમને અહીંયા એમ દર્શાવેલું છે કે એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો, એના છેડાઓ કાપી નાખો, એટલે ઉપર નીચેથી કાપી નાખવાનું એમ છેડા. એક રબરના ફુગ્ગાના ટુકડાને એ ટીનના એક છેડા ઉપર રબર બેન્ડથી બાંધો અને સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલ રબર પર મૂકો. અને હવે તમારા મિત્રને જે ખુલ્લો છેડો છે એના તરફથી ઉરે એવી રીતે થોડું મોટેથી બોલવાનું કહો અને એ કઠોળના જે દાણા છે એનું અવલોકન કરો. એટલે આ રીતે તમને અહીંયા દર્શાવેલું છે બરાબર. શું છે કે ઉપરથી આપણે ઉપર નીચેથી આપણે કટ કરી નાખ્યું પ્લાસ્ટિકને બરાબર. અહીંયા ઉપરના ભાગમાં ફુગ્ગો જે હોય એનું જે એ ટાઈપનું જે આવે ને રબરનું, એ આપણે ફિટ કરી દીધું. નીચેથી ઉપર આપણે 2-3 દાણા કઠોળના કોઈ બીના નાના મૂકવાના, નીચેથી આપણે મોટેથી બૂમ પાડવાની. તો ઉપરના દાણા જે છે એ રીતે આમ ઊંચક નીચક કૂદકા મારતા હોય એવું આપણને દેખાય છે. તો એનું રીઝન શું છે? કેમ કે જે રબરનો જે પડદો હતો એમાં શું ઉત્પન્ન થતું હતું? ધ્રુજારી, જેના કારણે કંપનના કારણે એવું થતું હતું. તો કાનનો પડદો એક ખેંચાયેલ રબરના પડ જેવો હોય છે. ધ્વનિના કંપનો કાનના પડદાને કંપિત કરે છે અને કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે. એટલે હવે એ જે કંપન થયું એ પછી કાનના પડદો દ્વારા ક્યાં જાય? અંદરના આંતરિક કર્ણમાં. આ જે છે એને આંતરિક કર્ણ છે. તમે સ્ક્વેરની અંદર તમને દર્શાવેલું છે એ આંતરિક કર્ણ છે બરાબર. ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. અહીંયા જે હોય ને આ જે ભાગ, ત્યાં આપણી જે નર્વસ સિસ્ટમ મતલબ કે આપણા જે સ્નાયુઓ આવેલા હોય, ચેતાતંતુઓ આવેલા હોય, એ ચેતાતંતુઓ દ્વારા એક સંદેશો મગજ સુધી પહોંચે અને પછી આપણે એ સાંભળી શકીએ છીએ. એક્ઝામની અંદર કર્ણની આકૃતિ પણ પૂછાઈ શકે છે, તો એ પણ એકવાર ધ્યાન રાખવા વિનંતી. આ ઉપરની જે દર્શાવેલ છે આકૃતિ, આ આકૃતિ આપણે કરવાની છે. હવે દોલનની વાત કરીએ તો 1 સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યાને દોલનની આવૃત્તિ કહેવાય. આવૃત્તિ એટલે શું, એવો પ્રશ્ન પૂછવામાં આવે તો મિત્રોનો જવાબ થશે 1 સેકન્ડમાં
થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. અને આ આવૃત્તિને હર્ટ્ઝ એકમ દ્વારા માપવામાં આવે છે. એની સંજ્ઞા છે HZ. એટલે 1 સેકન્ડમાં 1 દોલન થતું હોય તો એની 1 હર્ટ્ઝ આવૃત્તિ કહેવાય. બરાબર. 1 સેકન્ડમાં 20 દોલન થતા હોય તો એને 20 હર્ટ્ઝ આવૃત્તિ કહેવાશે. બરાબર છે. પછી આપણે કંપ વિસ્તાર વિશે તો જાણ્યું હતું. કંપ વિસ્તાર એટલે કે જેટલા વિસ્તારમાં એ કંપન કરતો હોય એટલો વિસ્તારને કંપ વિસ્તાર કહેવાનો. આવૃત્તિ વિશે આપણે અત્યારે જોયું. હવે એના આધારે બે અલગ અલગ રાશિઓ છે, પ્રબળતા અને પીચ. કઈ બે રાશિઓ છે મિત્રો? પ્રબળતા અને પીચ, તીણાપણું. હવે એના માટે આપણે પ્રબળતા અને તીણાપણું જોવું હોય એના માટે તમને પ્રવૃત્તિ આપેલી છે કે એક ધાતુનો ગ્લાસ છે, એ તમે થર્મોકોલના બોલને સ્પર્શ કરો. જો ધાતુનો ગ્લાસ લીધો, એક ટેબલ સ્પૂન એટલે કે ચમચો લો, ચમચાને ધીમેથી ધાતુના ગ્લાસની ધાર પર અથડાવો. હવે તેમાં ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળો. ત્યારબાદ ચમચા વડે ધાતુના ગ્લાસ પર તીવ્ર પ્રહાર કરો અને ઉત્પન્ન થતો ફરી ધ્વનિ જે છે એ ફરીથી સાંભળો. તો ત્યારે અવાજ કેવો લાગશે? મોટો. હવે ગ્લાસની ધારને સ્પર્શે તે રીતે એક થર્મોકોલનો નાનો ટુકડો લટકાડવાનો છે, જે તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલો છે. પછી ગ્લાસ પર આપણે ફરીથી પ્રહાર કરવાનો છે અને એ જે દડો છે કેટલો દૂર જાય છે કંપનના કારણે એ જોવાનું છે. તો એ જે દૂર જાય જેટલો, એ દડાના સ્થાનાંતર જેટલું થશે એ એનું કંપ વિસ્તારનું માપ થશે. જો તમે ધીમેથી પ્રહાર કરશો તો પહેલાં કરતાં એ કંપ વિસ્તાર કેવો હશે? ઓછો મળશે. તો એ જે ધ્વનિની પ્રબળતા છે એ ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ યાદ રાખવાનું છે મિત્રો. ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે? તો એના કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. જેટલો કંપ વિસ્તાર હશે વધુ એટલો એનો પ્રબળતા વધારે. બરોબર છે. તો ધારો કે કંપ વિસ્તાર 2 ગણો કરો, આનો વર્ગ કીધો છે, પ્રબળતા ધ્વનિની પ્રબળતા એ એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. એટલે કંપ વિસ્તાર છે એનો વર્ગ કરો તમે એના સમપ્રમાણમાં. ધારો કે તમને એમ કે ભાઈ કંપ વિસ્તાર બમણો કરી દેવામાં આવે તો કંપ વિસ્તાર બમણો થઈ જાય તો 2નો વર્ગ થઈ જશે, એટલે કેટલો આન્સર આવશે? 4. તો પછી એ જે તમે જોઈ શકો છો કે જો બમણો કરી દેવામાં આવે કંપ વિસ્તાર તો એની પ્રબળતા કેટલી બની જાય છે? 4 ગણી થઈ જાય છે. બીજું પ્રબળતાનો જે એકમ છે ડેસિબલ, ડીબી. ડેસિબલની અંદર માપવામાં આવે છે. અને અલગ અલગ તમને ડેસિબલોના માપ તમને અહીંયા આપેલા છે કે સામાન્ય તમે શ્વાસ લો એ કેટલા ડેસિબલનો ધ્વનિ ઉત્પન્ન કરે છે. તમે ધીમેથી વાતો કરો એ કેટલાનું ઉત્પન્ન કરે? 30 ડેસિબલ જેટલું. મોટે થોડીક નોર્મલ તમે વાત કરો છો એ 60 ડેસિબલ, વ્યસ્ત ટ્રાફિક 70 ડેસિબલ અને ફેક્ટરીની અંદર સરેરાશ એવરેજ 80 ડેસિબલ જેટલો ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે. અને 80 ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ એ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે. એટલે થોડું કાનને ન ગમે એ ટાઈપનું. ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. જ્યારે કંપનનો વિસ્તાર હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો, અને જ્યારે કંપ વિસ્તાર નાનો ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ નબળો. એટલે પ્રબળતા કોના ઉપર આધાર રાખે? ઇન શોર્ટ, કંપ વિસ્તાર ઉપર. જો કંપ વિસ્તાર વધારે તો પ્રબળતા વધારે. બરોબર. કંપ વિસ્તાર ઓછો તો પ્રબળતા ઓછી. હવે કોઈ બાળકના ધ્વનિની સરખામણી તમને કીધી છે કોઈ પુખ્ત વ્યક્તિ એટલે મોટો વ્યક્તિ હોય તો તમને બેમાં તફાવત લેખાશે. જો બે ધ્વનિ સમાન રીતે જોરથી બોલાયેલા હોવા છતાં એની અંદર કંઈક જુદાપણું પડે છે. તમે જોઈ શકો તમારા શિક્ષકનો જે છે એનો અવાજ અને જે તમારા જે સહપાઠીઓ છે, તમારા જે ક્લાસમેટ છે એનો અવાજમાં પણ ડિફરન્સ હોય છે. તો એનું રીઝન શું છે? તીણાપણું છે, ધ્વનિનું તીણાપણું. હવે એ તીણાપણું છે એ કોના દ્વારા નક્કી થાય? તો આવૃત્તિ દ્વારા. પ્રબળતા કોના દ્વારા નક્કી થાય? કંપ વિસ્તાર દ્વારા. અને તીણાપણું કોના દ્વારા નક્કી થશે? આવૃત્તિ દ્વારા. આવૃત્તિ વધારે હોય તો અવાજ તીણું હોય, એની પીચ વધારે છે એમ કહેવાય. અને આવૃત્તિ ઓછી તો એની પીચ ઓછી હોય એટલે એનું તીણાપણું ઓછું હશે. તમે અહીંયા જોઈ શકો છો
આ અહીંયા તમને આવૃત્તિ દર્શાવેલી છે. ડ્રમ અથવા તો ઢોલ વગાડો તમે તો એમાં પ્રબળ ધ્વનિ ઉત્પન્ન થાય, તીણો ધ્વનિ ઉત્પન્ન થતો નથી, કેમ કે એની આવૃત્તિ આ પ્રકારની છે. તમે કોઈ સિસોટી મારશો તો એની અંદર આ પ્રકારના તરંગો ઉત્પન્ન થતા હોય, એટલે આની આવૃત્તિ કેવી કહેવાય? વધારે કહેવાય. તો એ તીણો અવાજ હોય, બરાબર છે. એટલે તમે ડિફરન્સ જોઈ શકો છો આ બેમાં. આની આવૃત્તિ વધારે છે, બરાબર, આની ઓછી છે, બરાબર. ડ્રમ એ સૌથી ઓછી આવૃત્તિ ઉત્પન્ન કરે એટલે એ ઓછા પીચવાળો હોય. સિસોટી વધુ આવૃત્તિ ઉત્પન્ન કરે એ વધુ પીચવાળો હોય, બરાબર છે. પક્ષી ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે, જ્યારે સિંહની જે ગર્જના છે એનો પીચ કેવો હોય? ઓછો, પણ એની પ્રબળતા વધારે. સિંહની ગર્જનાની પ્રબળતા વધારે હોય, પક્ષીઓની પ્રબળતા ઓછી હોય, પણ પીચમાં ઉલટું. પીચ મતલબ તીણાપણું, બરાબર, યાદ રાખજો. તો એના લીધે તે બાળકો અને પુખ્ત વ્યક્તિઓમાં અવાજ જે સાંભળીએ છીએ એમાં આપણને તફાવત જોવા મળે છે. અને સ્ત્રીની અંદરની અવાજની આવૃત્તિ અને પુરુષના અવાજની આવૃત્તિ કરતાં વધારે હોય છે. સ્ત્રી છે એનો અવાજ વધારે તીણો હોય છે, કેમ કે એમના અવાજની આવૃત્તિ એવી હોય પુરુષ કરતાં વધારે. હવે એના પછી તમને આપેલું છે શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ. શ્રાવ્ય ધ્વનિ એટલે જે માનવ કાન સાંભળી શકે એને શ્રાવ્ય કહેવાય, અને જે ન સાંભળી શકે એને અશ્રાવ્ય કહેવાય. હકીકત એ છે કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્ય કાન વડે પારખી શકાતા નથી. તો આવા ધ્વનિ અશ્રાવ્ય છે. બીજી બાજુ 20,000 હર્ટ્ઝ એટલે કે 20,000 કંપન પર સેકન્ડ, 20 કે હર્ટ્ઝ એટલે 20,000 હર્ટ્ઝ, બરાબર, એની કરતાં જો વધારે હોય એ ધ્વનિ પણ આપણે સાંભળી શકતા નથી. તો મતલબ આપણે કયો ધ્વનિ સાંભળી શકીએ? 20 થી 20,000ની વચ્ચેનો જે ધ્વનિ છે એ ધ્વનિ જે હોય એને કહેવાય શ્રાવ્ય ધ્વનિ. 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ વચ્ચેના. 20થી નીચે હોય અથવા તો 20,000થી ઉપર હોય એ અશ્રાવ્ય ધ્વનિ થશે, બરાબર. હવે અમુક પ્રાણીઓ એ આવો 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળા ધ્વનિ સાંભળી શકે છે. ઉદાહરણ તરીકે ડોગ્સ તમને ઉદાહરણ આપ્યું છે કે જે મનુષ્ય સાંભળી શકતા નથી. અને એ સિવાય એનો ઉપયોગ ઘણી તબીબી સમસ્યાઓના સારવાર માટે પણ અલ્ટ્રાસાઉન્ડ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. વધારે આવૃત્તિવાળા ધ્વનિ પણ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે. આ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા, એટલે તમને રેન્જ પૂછે કે મનુષ્યના કાનની રેન્જ શું સાંભળવાની, તો 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ વચ્ચેની છે, બરાબર, આવૃત્તિની. પછીનો ટોપિક છે ઘોંઘાટ અને સંગીત. એટલે તમે ક્યારેક કોઈ જગ્યાએ બેઠા હોય શાંત વાતાવરણમાં, તમને અચાનક જોરથી કોઈ બોલતું હોય અથવા તો હોર્ન મારતો હોય કે એવો અવાજ આવતો હોય જે તમને કાનને ગમતો નથી, બરાબર છે, તમને અગવડ જેવું લાગે છે કંઈક, તો એ એક પ્રકારનું ઘોંઘાટ છે. પણ તમને કર્ણપ્રિય હોય, તમને ગમતું હોય એવું જે સંગીત છે, મતલબ એવો જે અવાજ છે ને સંગીત કહી શકીએ, બરાબર. જેમ કે તમે પડોશમાં બાંધકામ ચાલુ હોય, કન્સ્ટ્રક્શન સાઇટ હોય, બસ ટ્રકનો જે અવાજ કંઈ આવતો મોટા આવતો હોય, તો આવા અરુચિકર મતલબ અણગમતો ધ્વનિ જે છે એને કહેવાય ઘોંઘાટ, બરાબર. તો બધા જ ક્લાસરૂમમાં એક સાથે કંઈક ને કંઈક નકરી વાતો કરતા હોય તો એ શું કહેવાય? ઘોંઘાટ કહેવાય. બીજી બાજુ સંગીત વાદ્યો દ્વારા જે ઉત્પન્ન થતો ધ્વનિ છે જેને તો આપણે આનંદ લઈ શકીએ છીએ એને આપણે ધ્વનિ કહીશું, જે કાનને ખુશી આપે છે. જેમ કે હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ, સિતારનો તાર વગેરે કર્ણપ્રિય હોય છે. એના પછી છે ધ્વનિ પ્રદૂષણ. તો હાલના સમયની અંદર ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે. હવામાં જે અનિચ્છનીય વાયુના કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય, બરાબર. હવાનું પ્રદૂષણ ખબર છે, જળ પ્રદૂષણ ખબર છે, પણ ધ્વનિ પ્રદૂષણ એટલે શું? તો વાતાવરણમાં અથવા પર્યાવરણમાં અતિશય અનિચ્છનીય ધ્વનિ જે છે એની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહેવાય. પર્યાવરણમાં અતિશય અનિચ્છનીય ધ્વનિની હાજરી એટલે ધ્વનિ પ્રદૂષણ, જેની અંદર અલગ અલગ ઘણી બધી વસ્તુ આવી ગઈ, જેમ કે વાહનોના અવાજ, વિસ્ફોટ, ફટાકડા ફૂટવું, મશીન, લાઉડ સ્પીકર્સ, મોટેથી ચાલતા ટેલિવિઝન, ટ્રાન્ઝિસ્ટર રેડિયો, કિચનના જે અમુક ઉપકરણો છે, કુલરનો કે એસીનો અવાજ, આ બધા ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા છે.
હવે ધ્વનિ પ્રદૂષણને કારણે શું અસર આપણને થઈ શકે, તો આપણને એમ થાય કે એનાથી શું ફેર પડે એમ. તો ધ્વનિ પ્રદૂષણને કારણે ઘણી આપણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે, જેમ કે અનિદ્રા, હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર, ચિંતા અને બીજી ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત ખામીઓ ધ્વનિ પ્રદૂષણને કારણે થઈ શકે છે. અને સતત આવું ધ્વનિના જે આવા પ્રબળ પ્રભાવમાં રહેનાર વ્યક્તિ હોય એની સાંભળવાની ક્ષમતામાં પણ કામચલાઉ કે કાયમી રીતે ઓછી થઈ શકે છે. તો હવે સમસ્યા તો મોટી છે, તો એનો ઉપાય શું, કે આપણે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કઈ રીતે રાખી શકીએ. તો ઘોંઘાટને નિયંત્રણ રાખવાને આપણે ઘોંઘાટના જે સ્ત્રોતો છે એના ઉપર નિયંત્રણ રાખવું પડે. આ જે ઘોંઘાટના નિયંત્રણ કેવી રીતે થઈ શકે, તો આ માટે હવાઈ જહાજના એન્જિન, પરિવારના વાહનો, ઔદ્યોગિક મશીન, જે ઘરેલું ઉપકરણો છે એની અંદર સાયલેન્સર લગાવવા જોઈએ કે જેથી પ્રદૂષણ ન થાય. રહેણાંક વિસ્તારોમાં જે ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રણ કરી શકાય, તો જે ઘોંઘાટવાળા જે કામગીરીવાળી વસ્તુ છે જેમ કે ફેક્ટરીને બધું, એ રહેણાંક વિસ્તારથી થોડીક દૂર ચલાવવી જોઈએ. પછી ઘોંઘાટ ઉત્પન્ન કરતા જે ઉદ્યોગો છે એ રહેણાંક વિસ્તારથી દૂર રાખવા સ્થાપવા જોઈએ. હોર્ન જે છે વાહનોના એનો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. ટેલિવિઝનને જે મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે સાંભળવા જોઈએ, ધીમા અવાજે ચલાવવા જોઈએ. આ બધી જ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટેના રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ. આ બીજું એક તમને આપેલું છે કે વૃક્ષો વાવવા જોઈએ આજુબાજુ રસ્તાની એની રીતે, જેના કારણે જે તીવ્રતા હોય એની ઘટી શકે છે અથડામણને. એ વૃક્ષો એ બધું વચ્ચે આવી જાય બરાબર, તો આપણે જે વધારે તીવ્રતાવાળો કે પ્રબળતાવાળો જે ધ્વનિ ઉત્પન્ન થયો છે એ ઘટી શકે છે, જેથી ઘોંઘાટ છે એ રહેણાંક સુધી ઓછો અથવા તો ન પહોંચી શકે. એટલે આ પ્રકારની વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર શીખ્યા. તો અહીંયા આપણા ચેપ્ટરની સમાપ્તિ થાય છે. એક્ઝામની અંદર વ્યવસ્થિત રીતે વાંચન કરજો. મળીએ છીએ આપણે નેક્સ્ટ સેશનમાં નવા ચેપ્ટર સાથે. આવજો.